આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય જગદીશ. મિત્રો કેમ છે? બધા મજામાં છે? તો અત્યારે છે ને પાછું તો આપણે આવી સવારે ઉઠીને વાળી આવીને હજી આમાં કોઈ વસ્તુ આપણી કાંઈ કામ થાય એવી પોઝિશનમાં નથી. બીજા નંબરમાં આમાં એવું છે કારણ હવે વરસાદે હાવ દા લીધો છે ને ખેડૂતની બધાની છે ને પાડ પીટી નાખી, હાવ કાંઈ ઘટે નહીં એવી. તો ભગવાનને કંઈ હવે કાંઈક રોજમાં ને હવે તું કાંઈક સારું કર ને વરસાદને કંઈ તું જવા દે તો ખેડૂત કાંઈક છે ને બે પાંદડે થાવી એવી પોઝિશનમાં થાય. બરાબર ને પાર્ટનર? હજી આવું નવું છે આમ તો જો પાર્ટનર. એ તો આમાં કહે છે મોબાઈલમાં બરોબર નહીં નકારણા ખેડૂત મરી રહી એમ છે. પણ બીજું શું કરું? આમ હજી આમ જો આ વાતાવરણ અમારું એ દહીઓ અડે છે ને હવે અટણે વાંસડો આપણો ભીંજાઈ ગયો છે ને એને અડાઈ મેં કાલ મૂકો હજી તો એવું છે તો કઈક કરવું જોઈએ ને કે અંધારું ન પો. અરે અટણે એને અડાઈ ને હેઠે ભેજ ને હું જાવું ઉકલી જવું હું કાઢ દે. ના અરે ના તમે મને કે ના એ કાંઈ કરવું નથી હો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી. બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? જો હવારમાં વાડીએ પૂગી ગયા છે. આમાં કામ તો બીજું કઈ થાય એમ નથી, પણ આ શું છે કે નીણપુરાનું ને એવું આપણે આવી ટીસીમાં વાસે ને તળરાતે બોલે દયો અડે હે ને મૂકી દે. ધમાકો બોલવાનો છે, ધમાકો. અડે હે દયો ઉડી ગયો હે, બીજું કાંઈ નથી. જો ધડાકો થયો ને પાર્ટનર, કાંઈ નહીં થાય ભાઈ, મોજ કરી. જોરદાર ધડાકો થવાનો છે. કાંઈ નો થાય, ઉડે તો જા, બાકી પગડાનો ખાવ. પગડાના વાણિયા પછી આ હરણ છે ને આ લાઈન લઈ લેવાનું છે. ના ના એને કાંઈ વાંધો ન આવે, એ ખાલી આ પવન આવે ને એટલે ધડાકા થાય પાર્ટનર. હવે એમાં એવું છે આપણે પાસે એની ને કાગડી હું છે ને કરી નાખું. થાય જ ધડાકો જ થાય કે કાલનું તો આમ ચાલુ છે. ક્યાં થાય? આને કોને પેલા દયામાં થાય. દયા ઉડી ગયો, બીજું કાંઈ નથી. નારે નારે સડે સંથી તો કાંઈ નથી કરવું મારે. ચાલો હવે છે ને આપણે ખડબડ વાઢી આવી. એ પણ પાર્ટનર ખડ છે ને ખાતી જ નથી. આમ જોવું જોઈએ 50% હું એમણે કાઢી નાખ્યું જોઈએ. ગતની લખણ ખોટારી છે માણાના માલ. હજી બિચારાને આમાં મોટા મારે ધણહેરમાં જડે છે એટલે જ નડે ને. કોઈ જડે છે એટલે જ નડે. નો જળતું હોય ને તો આખી ભૂખમાં બધું વહી જાય, ધૂળે સાટી જાય, ખાઈ જ જાય. એ આપણે જોઈ છે માણા અટાણ સારવા વાળા આવે છે તોય ધરાઈ રહીએ. ટબા જેવા ઘટના થઈ જાય ઢોર. એ ટબા જેવી છે પણ આ બધા ભૂખ શાક પાર્ટનર. આ બધા ભૂખ શાક, ભૂખે મરવાની તંતા છે આ બધા. અહીંયા આખરી પગમાં મહરી કસરીને હરખું કરી નાખશે પોદરાન વેર વિફેર. હાલો આપણે ખડની ભારી વાટી આવી સરસ મજાની. પછી ઉપાધિની એક ભારી વાટેલું હોય ને થોડોક ભૂકો ને એવું બધું બે નીણ થઈ જાય એને. અને પાર્ટનર તો જુઓ હાઈલે ફોરા ઉગવા નથી દેતા. ધીરા હાલો દાંતેડા લીધા ને બે. હાલો આપણે છે ને ખડની ભારી વાટીએ ને પાટને છે ને ગોળા વિસરવાનું કરે. ભાઈ ગોળા વિસરવા નથી ને એમને ભરી લ્યો ને ભાઈ. નથી આજે ઓલા છે ને બે પાઇપ ના બટકા લઈ આવ્યા પીવીસી ને. એટલે એમાં છે ને બાંધીને આપણે દયો ચડાવી દઈને હાલે. પછી આ વરસાદ જેવું છે એટલે વાસળી બેન ને બાંધવી પડે. કબટ ભાઈ ને અહીંયા આડા મેલવા પડ્યા. નકર ક્યાં અહીંયા આપણે હાકડ થવાની છે. એ તો એટલે કહું ભાઈ વિસરાય ને ગોયરું કરી નાખીને એમને ભરી લે. વાસળી બેન હાટું બે ડોલું ભરી લે.
જોઈ લી પાણી મીંડા શીખવાના આ વિસરવાના કરે હજી તો શું હજી તો વિસરવાનું કરે તે વિસરવા તો પડે ને હવે આ કુંડામાં ધોઈ નાખ્યા હોત તો શીશુ ન પડત પાર્ટનર ધોવા હું એ વિસરી નાખી આ કઈ એમણે ઠામડા હું ભરી લેવાય એ વિસરેલા જતા યાર નો મજા આવે પાટના પીવું નાખી ન દેવું સારું હાલ બેને હાવ તો પાર્ટનર હવે છે ને એક કેન ને એક ડોલ શીશી એટલે ગોરો ભરાઈ જાય તમે એક ડોલ મૂકી આવો જો આપણી વાય કેમ હાવ ભભુકા બોલે ને માથે હજી થોડુંક ઉતરી ગયું પાર્ટનર ના છે ને હબ હબાટી બોલી ગયું થોડુંક ઉતરી ગયું પાણી પાણી ઉતરી ગયું ઈ ઉપાધી છે ને આ વાવેતર વેલું થઈ ગયું તો કાંઈ જ નહોતી ઘઉં તો પાકી જ જાય ને કાંઈ ઘઉં પાકી જાય હે હોવ કેન ભરેલું રાખવું હે આ એક કેન ઠલવવું ને એક ભર્યું રાખવું એમાં ગોરામાં એક કેન તૂટીને ભરવું નહીં આપણે પીવાનું કેનમાં એક ડોલ ને એક કેન જોહે ગોરામાં હે એક કેન ને એક ડોલ જોહે હા ઓલી ડોલ નથી રેડી એ ડોલ બેન એક કેન રેડી જાવ બેન ક્યારું ભરી દેવું બેન કે હારું કરતો હાલો પાર્ટનર પાણી ભરીને આવી ગયા છે એ પાર્ટનર વાસળીને મેલી દેજો સીધી ડોલ થોડી અંદર મૂકી દેજો દોરી અંદર મેલાઈ જા હે પેલા એક ડોલ ને બેન ને મૂકી છે રાખી ડોલ અહીંયા જ રખાય આ ઢોર છે ને નહીં 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 ઢોરે એ મોઢું ફૂગશે ઈ ઉગી જાય કાલ ત્યાં જ રાખી દઈ ફેક્ટરી એની એવું ટેન્શન ન લ્યો તમે હાલો રેડી ને હવે હાલો ઓકે હવે જઈએ હવે ગામમાં ગામમાં તો બીજું શું કરીએ હવે અહીંયા કાંઈ છે નહીં કામ કાંઈ બીજું કહો ટાટો પવન ખાઈ થઈ વાળીએ હાલો તાળો બોળો માર દો માંજો પાછા વાળીએ કા આજે જોઈએ વરસાદ નહીં આવે તો આવીશું ને જે ભતાજી હું એક આવી જઈશ હા તમારે સવારે તમને તેડી જઈશ આવવું જ પડે વાળીએ સવારે તમને પછી તેડી જઈશ હમ. રેડી ને ઓકે ઓકે તો હાલો જાય ગામડે 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 રે હું કરીએ માણા આમાં બિચારા બે તો વાત છે આમાં આ કેમ થતું તો વયો ગયો નહીં આવે પવન હોય તો ઉલાડી નાખી બસ બસ પવન હોય ને હાલો આજે છે ને આપણે જાડા લોટના ઢોકળા બનાવવાના છે બા દૂધી ને ડુંગળી ને બધું ક્રશ કરી નાખ્યું છે કાકરી કાકરી સારી જોજો ઉપરથી ખોરે છે કાકરી એટલે છે ને આપણે જો સરસ મજાના બાકી થોડાક ઢોકળા બનાવી નાખી ઉદય તો સાંજે આવશે તો સાંજે ખાય પણ આ ઝીણકાને ખાવા છે અને જોઈ લ્યો એક રેડો તો આપણે જોરદાર આવી ગયો છે અને આ બીજો જોઈ લો પાછો ચાલુ થયો બા ધરવી દીધા આજ તો એમાં તો કંઈ નહીં થાય બે દી ત્યાં સારું હતું કેવા રૂપારા માણા બિચારા કામ કરતા હતા ખેતરમાં બહાર તો ખેતરો માંડવ્યું વીણાતી થયું ઉપરથી એને કઈ કોઈ આડત તો નથી આવવા આવ્યો જો તળ કરતો હવે કાલનું આ માણસ એમ છે કે કાલ તો હજી ઓછા ગયા છે આજ તો ખેતર માણસ હતું બા કેમ કે બિચારાને ઉપરથી વીણવાની રહી ગઈ હતી માણસ એમ કે ઉગે નહીં તો હવે આજ તો આ ટ્રાઇટકો મનમાં સતમાઈ નહોતું કે થતું તો વયો જાય નહીં આવે ધરવી દીધા ખબર તો રે હે આ નહોતી ખબર ઈ બા ભેગી જ નાખ દેવાય બધું ભેગું હળદર નથી નાખતી આમાં છે ને આ મસાલી ઉપર જો કાકરિયું પડે છે ઉપરથી જરાક લોહી નાખજો કેમ નાખો મોહોથી ખોલ નાખો ઢાંકણું ભૂલી જાત કા હળદરનું મગજમાંથી આવી નથી નાખતા તમે દર વખતે નાખી જ નહીં હળદર વગર બોલો કરે ભરવી જો સૈલામાં હળદર છે એટલી બરણીમાં પીરી દેખાય લઈ દઈ દે તો એક મને દીકરો દઈ જાત કીશું ઘણી એવી છે ઘણી બાપા ઘણી શાકમાં ઘટશે ને એમાં છે ને આજે આપણે ભેરું બનાવવું છે બટેટાનું શાક એટલે હવે આપણે શાક બનાવી નાખી અને બા ચૂલે ઢોકરાનું ને એવું કરી નાખે આને એનો હોવા લે ભેરું બટાટાનું શાક તો ભાવતું હોય ભાઈ નિશાળે છોકરા ખાતા હોય તેમ જ હોય ને બટાટાનું શાક આલ્યો બહેની ચટણી ખવાય ચટણી ચટણી નો બાપો અમે એ માંજણા આવા ટાટોળાને ખવાય ને આપણે છે ને સરસ મજાના બટેટા છે ને શાક બનાવી નાખી હવે મારે તો બા ખાવાય છે ને 25% ઢોકરા ખાય બાકી રોટલીની શાક જ ખાવું છે હાલો અમારે મસ્ત
મજાના ઢોકળા છે ને ઈ બફાઈ ગયા છે ને આપણે તો કઈ કામના નથી કા પાટો બાંધીને વીટીને બેઠા છે ઈ એટલે. હવે છે ને બા મજા આવી છે. તઈ હા ન્યા હું મજા છે એટલે તો આ કેમને શોખ છે એવો પાટો વીટીને બેસવાનો મજા આવી છે તો તમે લીમડો લીધો હાલો હું લીમડો તોડી આવું તોડાઈ ગયો. એમ ઓ કેવું છે તો હાવ કેવું હવા છે ગતની હાવ ખાટવા દે એમ તો નથી જો એ તો ફાઇનલ જ થઈ ગઈ છે ભાઈ કાટવાનું તો એવું છે પણ તાતા પાણી હાવ એવું ખાટવા દે એમ નથી બાપા હાલો તો વસાર પાણી કરી નાખો ડોસીમાં ગોગો પૈસો થયો ખાઈ લીધી. હા પાર્ટનર હજી નો આવ્યો બા પછી જાય ને આવશે. એમની બા અટાણ મારે પાછો છે ને બાંધવું છે. બધાય ને થોડું ઈ કે મજા આમ જ છે ને લ્યો કરો વાત હું કરું પાટો નો બધાય ને તે એમને ઈ કે પાટો વીટેલો હોય તો કોઈ કામ નો છે તેમ છે ને એમ જ હોય ને. એવું છે ફાઇનલ છે ને હવે તમને થાય ને કઈ કઈ હું કઈ કે ભાઈ પાટો ન વીટતા તમારે મજા પાટામાં જ છે હું આંગળી દેતી આંગળી રેતી પાટો મોટો થઈ ગયો. પાટો પણ એટલે જ કહું છું પાટો બદલાવો દો ગતું દુખે છે વધારે મને આવતે ને આમ ઉપી ઓલું કરી એટલે દે એમ વાત નથી. આને છે ને તો ખુલ્લું રાખ ને તો સુકાઈ જાય. ના ખુલ્લું રાખ્યા જેવું જ નથી ગેસ તો કાઈ નથી તે ફૂલ મને ભરાઈ શકો ફળદું ઉપાડી નાખ્યું એ તો બાપા જ ભૂકાય. તો પાટો રાખે તો છોડવો જો હે પાટો થોડોક એવું લાગે છે હાલો આપણે મસ્ત મજાના છે ને બા ઢોકળા બનાવી નાખે પછી આપણે બપોરા પાણી કરી લઈ પાર્ટનર આવી જાય ભૂકાઈ જાય.